ઝી 24 કલાક પર સૌથી મોટા સમાચાર ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે મોટી ખબર સિવિલ ડિફેન્સ મોક ડ્રિલનો આદેશ કરી દેવાયો છે। એક મોટી ખબર અનેક રાજ્યોને નિર્દેશ આપી દેવાયો છે। તમામ રાજ્યોને નિર્દેશ અપાઈ દેવાયો છે। કેન્દ્રીય ગૃહ વિભાગે તમામ રાજ્યોને આદેશ આપ્યા છે। એક મોટી ખબર હાલમાં કેન્દ્રીય ગૃહ વિભાગે અનેક રાજ્યોને આ મેસેજ આપી દીધો છે। તમામ રાજ્યોને નિર્દેશ અપાયા છે। સિવિલ ડિફેન્સ મોક ડ્રિલનો આદેશ, તૈયારી કરો, મેદાનમાં ઉતરો, કારણ કે મોક ડ્રિલના આદેશ આપી દેવાયા છે। સુરક્ષા દળોને શાળા કોલેજોમાં હુમલાની સ્થિતિમાં બચવાની ટ્રેનિંગના આદેશ આપી દેવાયા છે। 7 મે સુધી સિવિલ ડિફેન્સ ટ્રેનિંગ માટે મોક ડ્રિલ, હવાઈ હુમલાના સાયરન લગાવવા માટે ગૃહ મંત્રાલય આદેશ કર્યા છે। ભારત પાકિસ્તાન તંગદિલી વચ્ચે આજના સૌથી મોટા સમાચાર, કેન્દ્ર સરકારનો તમામ રાજ્યોમાં સાયરન લગાવવાનો આદેશ। કંઈક મોટું થઈ રહ્યું છે શું દેશમાં આવનારા સમયની અંદર? કારણ કે એક પછી એક જે રીતે મુલાકાતો પ્રધાનમંત્રી સાથે થઈ છે, હવાઈ હુમલાના સાયરન લગાવવાના આદેશ કરવામાં આવ્યા છે। ભારત પાકિસ્તાની તંગદિલી વચ્ચે આજના સૌથી મોટા સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। કેન્દ્ર સરકારનો તમામ રાજ્યોને આદેશ છે। દેશના અનેક રાજ્યોમાં સુરક્ષા દળોને મોક ડ્રિલ કરવાના આદેશ આપ્યા છે। સિવિલ ડિફેન્સ મોક ડ્રિલનો આદેશ હાલમાં આપવામાં આવ્યો છે। તમામ રાજ્યોને નિર્દેશ અપાયા છે। કેન્દ્રીય ગૃહ વિભાગે તમામ રાજ્યોને આ આદેશ આપ્યા છે। એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે, ખૂબ જ મોટી ખબર હાલમાં આ સામે આવી રહી છે। હુમલાની સ્થિતિમાં પોતાના સ્વ બચાવ માટે શું કરી શકાય, તમામ રાજ્યોમાં સાયરન લગાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે। તો ભારત પાકિસ્તાનની તંગદિલી વચ્ચે કેન્દ્ર સરકારના તમામ રાજ્યોમાં સાયરન લગાવવાનો આદેશ કરી દેવાયો છે। અનેક રાજ્યોમાં સુરક્ષા દળોને મોક ડ્રિલનો આદેશ છે। મોક ડ્રિલ કરે, તૈયારી કરે, પરિસ્થિતિ જો વણસે તો શું કરી શકાય, તો તમામ રાજ્યોને એ આદેશ આપવામાં આવ્યા છે। તો એક મોટી ખબર હાલમાં ઝી 24 કલાક પર સામે આવી રહી છે। ભારત પાકિસ્તાની તંગદિલી વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે, જેમાં આદેશ કરાયો છે સિવિલ ડિફેન્સ મોક ડ્રિલનો આદેશ કરાયો છે। મોક ડ્રિલ મતલબ કે જ્યારે પણ યુદ્ધ થતું હોય છે ત્યારે સેના તૈયારી કરતી હોય છે મોક ડ્રિલ થકી, કે આપણે કેટલા તૈયાર છે એ મોક ડ્રિલ થકી તૈયાર થવાનું હોય છે। દુશ્મન દેશ સામે પડકાર ફેંકવાનો છે રે, અને આ પરિસ્થિતિ વચ્ચે દેશના અનેક રાજ્યોમાં સુરક્ષા દળોને મોક ડ્રિલનો આદેશ આપવામાં આવ્યો છે। તો આ એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। 7મી મેથી સિવિલ ડિફેન્સ ટ્રેનિંગ માટે આ મોક ડ્રિલનો આદેશ આપવામાં આવ્યો છે। તો એક મોટી ખબર હાલમાં ઝી 24 કલાક પર સામે આવી રહી છે। આપ જોઈ રહ્યા છો ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે એક મોટી ખબર હાલમાં, જેમાં 7 મે સુધી સુરક્ષા મોક ડ્રિલ કરવાનો આદેશ ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવ્યો છે। તો એક મોટી ખબર હાલમાં સામે રહી છે। ગૃહ મંત્રાલય તમામ જે રાજ્યો છે એમાં 7 મે સુધી સુરક્ષા મોક ડ્રિલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। અર્પણ અમારી સાથે જોડ્યા છે। અર્પણ, જે મોક ડ્રિલનો મેસેજ છે એ કઈ રીતે લઈ શકાય, એનો મેસેજ શું છે અર્પણ? જનક, જે પ્રમાણે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ વાસ્તવિક પરિસ્થિતિ, ખાસ કરીને પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ વધેલો છે, કેન્દ્ર સરકારે હજી સ્પષ્ટતા નથી કરીને, અને સ્વાભાવિક છે કે સ્પષ્ટતા કરવાની પણ નથી હોતી, પરંતુ છેલ્લા કેટલાય દિવસના આખા ઘટનાક્રમમાં જોયું તો એક પછી એક જે નિર્ણય લેવામાં આવ્યા, પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં જે CCSની બેઠક મળી, આ ઉપરાંત રાષ્ટ્રની ત્રણેય સેનાના જે વડા છે તે ઉપરાંત NSA અજીત ડોભાલ સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની સમયાંતરે બેઠક મળી, તેનામાં અનેક એવા નિર્ણય લેવા ચૂક્યા છે। અને સમયાંતરે કેન્દ્રીય રક્ષામંત્રીઓ હોય, કેન્દ્રીય ગૃહમંત્રીઓ અને ખુદ પ્રધાનમંત્રી પણ વિવિધ કાર્યક્રમમાં આ હુમલા બાદ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવામાં આવશે તેમ કહી રહ્યા છે। આજે ખુદ રાજનાથસિંહે જે રીતે કહ્યું કે દેશનો જે મત છે, દેશના લોકોની જે ઈચ્છા તે જ મુજબનો જવાબ પાકિસ્તાનને આપવામાં આવશે। હવે આ આખા સ્ટેટમેન્ટ બાદ હાલમાં સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દેશના કેટલાક રાજ્યોને આખી એક ગાઈડલાઈન આપવામાં આવી છે, જેથી કરીને આગામી સમયમાં જો ભારત કોઈ
લશ્કરી પગલું ભરે છે તો તે બાદ શહેરમાં અને દેશમાં જુદા જુદા વિસ્તારોમાં કેવી પરિસ્થિતિ નિર્માણ થાય અને તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશના નાગરિકોએ કેવા કેવા પ્રકારના પગલાં લેવા, શું તકેદારી રાખવી, એટલે હાલ જે સૂત્રો પાસેથી હાલ માહિતી મળી રહી છે તે મુજબ ઓપરેશનલાઇઝેશન એર રેડ વોર્નિંગ સાયરન, એટલે કે જ્યારે હવાઈ હુમલો થતો હોય પછી આપણા તરફથી દુશ્મન દેશ પર થાય કે કોઈ કારણસર માનો કે પાકિસ્તાનની કોઈ એર સ્ટ્રાઇક આપણા ઉપર થાય જવાબી કાર્યવાહી રૂપે, તો તેવા સમય જ્યારે સાયરન વાગતા હોય છે તો દેશના નાગરિકોએ શું પ્રથમ એસઓપીનું પાલન કરવું, સુરક્ષિત રીતે ઘરમાં જવું, સંપૂર્ણ લાઇટ બંધ કરી દેવી જેથી કરીને દુશ્મનને ખબર ન પડે કે આ કોઈ શહેર છે, ગામડું છે, જેથી કરીને પ્રકાશથી તેમને ખબર ન પડે. આ ઉપરાંતની વાત કરું તો ટ્રેનિંગ ઓફ સિવિલિયન સ્ટુડન્ટ ઇટીસી, એટલે કે દેશના નાગરિકોને, વિદ્યાર્થીઓને પણ જરૂરી ટ્રેનિંગ આપવાની વાત કરવામાં આવી છે. સિવિલ ડિફેન્સના પરિપ્રેક્ષ્યની વાત કરીએ તો કે જ્યારે આવો કોઈ હુમલો થાય તો નાગરિકોએ કઈ રીતે પોતાને સુરક્ષા રાખવાની. આ ઉપરાંત પ્રોવિઝન ઓફ ક્રેશ બ્લેકઆઉટ ઓફ મેઝર, એટલે મેં આપને જે વાત કરી કે જો જ્યારે યુદ્ધ છેડાતું હોય છે, હવાઈ હુમલા એકબીજાના દેશ પર થતા હોય છે તો સંપૂર્ણ અંધારું કરી દેવામાં આવતું હોય છે જે તે શહેરો, મહાનગરો અથવા તો કોઈ પણ, એટલે કે જ્યારે દુશ્મન દેશના હવાઈ જહાજ કે હેલિકોપ્ટર અજવાળું જોઈને ત્યાં બોમ્બ મારો કે મિસાઇલ ન કરી શકે. આ ઉપરાંત પણ પ્રોવિઝન ઓફ અર્લી કેમોફ્લાજિંગ ઓફ વાઇટલ પ્લાન્ટ્સ એન્ડ ઇન્સ્ટોલેશન, એટલે કે જ્યારે આપણા દેશના સુરક્ષા સંબંધી જે ઇન્સ્ટોલેશન આવેલા છે, સુરક્ષા સંબંધી જે હથિયારોનું ઇન્સ્ટોલેશન દેશના જુદા જુદા વિસ્તારોમાં, શહેરોમાં થયેલું છે તો તેને કઈ રીતે ઢાંકવા જેથી કરીને માનો કે આવો જ્યારે કહેવાય કે આવી સ્થિતિ ઉદ્ભવે કે પાકિસ્તાનની એરફોર્સ પણ ભારત પર હુમલો કરવા આવતી હોય છે. અર્પણ આપણી પાસે આવીએ છીએ એક મોટી ખબર, ઝી 24 કલાક ફરીથી બતાવી રહ્યું છે